રથયાત્રા પૂર્વે એટીએસનું મોટું ઓપરેશન સિદ્ધપુરમાંથી 5 શંકાસ્પદને ડિટેઇન કર્યા. જૈશે મોહમ્મદ સાથે કનેક્શન અંગે તપાસ થઈ શરૂ, જેને લઈ નાયબ મુખ્યમંત્રીએ એટીએસને આપ્યા અભિનંદન. રથયાત્રા પહેલા ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓએ મોટું ઓપરેશન હાથ ધર્યું છે. ગુજરાત એટીએસ અને મધ્યપ્રદેશ એટીએસે સંયુક્ત કાર્યવાહીમાં આતંકી ષડયંત્રનો પર્દાફાશ કરતા પાટણ જિલ્લાના સિદ્ધપુરમાંથી 5 જેટલા શંકાસ્પદ ઇસમોને ડિટેઇન કર્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર પકડાયેલા તમામ શંકાસ્પદો પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક પોલીસને સાથે રાખીને સિદ્ધપુરના વિવિધ વિસ્તારોમાં મોડી સાંજ સુધી સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર મોડી સાંજ સુધી ચાલેલી પૂછપરછના આધારે આગામી દિવસોમાં આ સમગ્ર આતંકી નેટવર્ક અંગે વધુ મહત્વના ખુલાસા થઈ શકે છે. જો કે તપાસ હજુ ચાલુ હોવાથી એટીએસ દ્વારા સત્તાવાર રીતે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી. આ બાબતને લઈ નાયબ મુખ્યમંત્રી સંઘવીએ રાજ્યના ડીજીપી અને ગુજરાત એટીએસને અભિનંદન પાઠવ્યા હતા. આપ સૌ લોકોને ઓફિશિયલી આપવામાં આવશે. ગુજરાત એટીએસ એ પ્રોએક્ટિવ કામ કરતી સંસ્થા છે. ટૂંક સમય પહેલા જ ગુજરાત એટીએસે આતંકવાદી ગતિવિધિઓ જોડે જોડાયેલા એક આતંકીઓને ગુનેથી પકડીને એટીએસના હવાલે કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. બીજું, આજની જે વાત છે, તહેકીકાત હમણાં ચાલુ છે. સંપૂર્ણ માહિતી સમય પર આપ સૌ લોકોને આપવામાં આવશે.